તરફ સુરતના માંગરોળમાં લોકોએ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે। રહીશોએ વિરોધ સાથે વીજ કંપનીના અધિકારીઓને કામગીરી કરતા અટકાવ્યા છે, તો લોકોએ પ્રશ્નનો મારો ચલાવી વીજ કંપનીના અધિકારીઓને રવાના કરી દીધા હતા। સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે તેવું સ્થાનિકોએ વીજ વિભાગના અધિકારીઓને કહ્યું હતું। ત્યારે સ્થાનિકોનો આક્રોશ જોઈ વીજ વિભાગની ટીમ કામગીરી કર્યા વગર જ પાછી ફરવા માટે મજબૂર બની હતી। તો લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગેરફાયદા પણ અધિકારીઓને ગણાવવામાં આવ્યા છે। લોકોને ખાવાના જ્યારે ફાફા પડતા હોય, બેરોજગારી એટલી બધી હોય તો બિલ ક્યાંથી ભરતું? જે મીટર હમણાં હાલમાં ડિજિટલ મીટર લગાવે છે એમાં જ જ્યારે ખામી દૂર થતી નથી તો ત્યાં સ્માર્ટ મીટર લગાવીને ફાયદો શું છે? એટલે અમે ગામજનો વતી અમે એનો વિરોધ કરીએ છીએ અને સ્માર્ટ મીટર અમને કોઈ પણ હિસાબે ચાલશે નહીં। હવે આગળ વાત કાતિલ દોરી વિશે। ઉત્તરાયણ પહેલા સુરત પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 11 લાખથી વધુ કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે અનિલ મીણાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી કન્ટેનર અને દોરી જથ્થા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસેથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આઈસર ટેમ્પો રોકી અને એમાં ચેક કરતા તેમાં કેટલોક ચાઇનીઝ દોરી પ્રકારનો મુદ્દામાલ મળી આવેલ છે, જે ટોટલ સંખ્યા 2880 છે અને કુલ મુદ્દામાલની રકમ 11,52,000 જેટલી થાય છે। જેમાં આઈસર ટેમ્પો છે એની કિંમત 10 લાખ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 21,52,000નો થાય છે। ઉત્તરાયણ આવતાની સાથે